મારા નાના ભાઈ મારા હર્ષદ અને મારી મેરડીએ લઈ લીધો બાપો સંસાર કરી ઘરે આવ્યા રાતના 11:30 થયા હતા અને 12 વાગ્યાના સુમારે પાછી મેરડી બોલી હો આ આશીષ ઝાલા ધુરને એના મુખે બોલી કે માધ્યા અલ્યા જગતના ચોકની માઇલ પર તો મારો એક પરચો જોયો કે મેં તને કીધું તું મને મેરડીને બેહાડવી પડશે બાપ કે મારા માધુભાઈ તારે મને મેરડી તો બેહાડવી પડશે હો બાપ તારે મારા બાપુ બોલ્યા કે મારી તને બેહાડવીની ના નહીં પણ તારું પ્રમાણ જો વિમા તારે મારી મેરડી બોલી માંગી આપું તને કે મારી મારા માથે 6 લાખનું દેણું છે સાંભળજે માં કે મારા માથે 6 લાખનું દેણું છે બોલ કેટલા દીમાં ઉડાડીશ મેરડી કે તું બોલ એટલે બાપુએ કીધું હવા મહિનાની અંદર જો તું મને 6 લાખ રૂપિયા અપાય તો તારો મઢડો બનાવું પણ મારી મેરડીનો શું બોલ હતો કે મારા માધ્યા હવા મહિનો નહીં પણ કદાચ એકવી દાડાની અંદર 100 લાખ નહીં 8 લાખ લઈને જો મેરડી આવું ને તો પછી તારે મારો મઢડો બનાવવો પડશે બાપ મારી મેરડીનો મઢડો બનાવવો પડશે પાણી ઢોળ પતી ગયું બાપુ બેઠા હતા અને જેમ મેરડીએ વાત કરી હતી ને જોજો આ તો જે કરવું હોય ને મેરડીને કરવાનું હોય મનખાને કઈ નથી કરવાનું ઈ બધું ભેગું કરે આપણે તો કાળા માથાના માનવી છે બાપ એટલે જીવડાવે એ મરાવે પણ આપણે તો સરદાર વિશ્વાસની વાત છે બાપુએ વિશ્વાસ રાખ્યો કે મારી જો મને કદાચ આ 6 લાખના દેણામાંથી 12 લાખ કાઢ તારું પ્રમાણ પાડ ને તો તારો મઢડો બનાવું અને એકવી દાડાનો વાયદો કરે તો પણ 9મા દાડે ચેનપુરની બાજુમાં એક ગામ જગતપુર અને ત્યાંથી કોઈ મહેશભાઈનો બાપુ પર ફોન આવ્યો કે માધુભાઈ શું કરો છો કે ભાઈ દીકરાનું અવસાન થયું હતું હવે બેઠો છું નવરો છું કે ધંધો કરવો છે કે હા કે જમીન છે બાપુ ત્યાં ગયા મહેશભાઈ જોડે જમીનની લેવેચ થઈ દલાલી મળી ગઈ ખેડૂતને એમની જમીન મળી ગઈ અને જે પ્રમાણે મેરડીની વાત હતી એ પ્રમાણે 6 લાખ ઉપર 1 લાખ બીજા 7 લાખ રૂપિયા મારી મેરડી અપાય હો બાપ આ મારી મેરડી હવે મારી મેરડીનો રૂડો મઢડો તો બનાવ્યો મારું મંડાણ બનાવ્યું મને વાર્તા ગાતે મારી મેરડીને લાવ્યા બાપ પણ ગામડાની અંદર માધુ બાપુનું જૂનું ઘર અને એ જૂના ઘરની અંદર દાદા લક્ષ્મણની
માઇલમાં તો હું આમજો તેરી વરથી ધૂળ ખાઉં પણ મારા પણ અહીંયા એવો મઠડો જોવી તો મારી મેરડી પસાડી તે જેવા કદાચ આ લોકોને કામ કરી જો કદાચ બેઠી હોય તો મારે પણ અહીં રમતું માંડવું પડશે તેથી મારી દાદી આમજો લખમણની મેરડી રમતું માંડી પણ કેવી રમતું માંડી બા દલાલીનું કામ કરે એક ખેડૂત એવો ખોટો મળી ગયો દસ્તાવેજ ખોટા થઈ ગયા જમીન ખોટી મળી ગઈ ભાઈને પોલીસ ખાતું લેવા આવ્યું પણ ભાઈ હાજર થયા નહીં કારણ કે ભાઈ સાચા હતા પણ જમીન ખેડૂત ખોટા મળી ગયા સામે દલાલ ખોટા મળી ગયા ભાઈ હાજર થયા નહીં મારી મેરડીનો છે એમ કહેવાય કે જે રુદરની માલિકા જે મેરડી ગાંઠ મારી કે આજ જગતના ચોકની માલિકા કદાચ મારો મનખો આમજો અલગ માર્ગે હાલે પણ હું મેરડી નો હાલું બાપ હે કદાચ અમદાવાદના પાદરની માલિકા જેવો મઢડો કર્યો ને એવો કોરડાની માલિકાએ મારો માધ્યમ મને આમજો મઢડો બનાવો તેથી મને રૂડું લાગે એના માટે આ શિક્ષા કરી કે મારા આશીષભાઈને ખોટા ખેડૂત મળી ગયા ખોટા દસ્તાવેજ થઈ ગયા અને પોલીસ ખાતું લેવા આવે પણ હાજર નહીં અને વિપત્તિ વેળા આવી અલા એક દિનો સમય એવો આવ્યો કે ઘર મૂકવાનો પણ દાડો આવ્યો આ મારી મેરડી આવા આમજો એના એવા પ્રકાશ રહ્યા છે બાપ પણ કડવો કાંટો લાગે પણ કડવો કાંટો લાગતા ખમા ખમા દે બાપો એની પાછળનું કારણ હતું કે માને જાગૃત થવું આશીષભાઈના જામીન મળે ને ઉદય એમનો ભાણો રુદન કરે કે મામાને ક્યારે આપણે જામીન મળશે અને તેની માએ અને ઉદય નક્કી કર્યું કે જો કદાચ મામાને જામીન મળી જાય ને તો મારી મહાણી મેરડીના મઢે એક દિના સમય આ ડમર ડાકલા વાગે ને આ ઉદયની બાધાના ડમર ડાકલા વાગે છે બાપ તાલીનો ગરગડથી ભાણર વધાઈ લો આજે ડમર ડાકલા વગાડે ને અહીંયા આશીષભાઈ ઝાલાને જ્યારે જેલ પડી હતી અને તેની જામીન નતા મળતા અને કુસુમને વાત કરી ઉદય કે મમ્મી મામાને ક્યારે જામીન મળશે અને તેની મમ્મીએ કીધું આ કુસુમે કે બેટા કદાચ મહાણી મેરડી જો કદાચ મારા પપ્પાએ બેરડી હોય કદાચ આશીષના કાંઠે જો કદાચ મારી મહાણી રમતી હોય ને તો આપણે એની બાધા રાખવી જો કદાચ આમ જો જામીન ન મળી જાય તો મહાણી મેરડીની ખોટ પડી જાય બાપ હે આ મારી મહાણી મેરડી છે પણ દેવીએ ભેગા કેવી રીતે કર્યા માસી બહુ દીકરા કુસુમના ઘેર બાપુ સડલા આખો માળો વિખાઈ ગયો અલે જગતના ચોકની માઇલ પર આમજો ધક પડ્યા પણ મણખાને એવા ધક પડ્યા કે મારી દેવીને પણ આહુડા પડી જાય બાપ તેની મારી સગતડીના આહુડા પડ્યા હો કે ખમા મારા માધિયા એટલે જગતના ચોકની માઇલ પર કદાચ અમદાવાદના પાદરની માઇલ પર પારકું દેરું બિહાડ્યું પણ મારી શક્તિની રજા હતી ને તેની મારી મહાણી મેરડી બેઠી છે બાપ અને કોવડાની માઇલ પર કદાચ આમજો લખમણ દુધાની મેરડી બેઠી ને એ મારી શક્તિની રજા હતી ને તારે બેઠી છે બાપ અને મારી શક્તિ બોલી હો ચારનો સમોર બન્યો મધની રાત થઈ હતી જોજો દખ હોય મારે ઊંઘ નો આવે બાપુ આખી રાત જાગ્યા કે મારી મારો ઘરનો ક્યાં પડ્યો બાપ મેં એવા કેવા કામ કર્યા કે મારા દીકરાને ખોટા જામીન મળી ગયા મારો દીકરો પોલીસ ખાતાની અંદર ફરતા ફરતા કોઈ હાથમાં આવે નહીં મારા બૈરા છોકરાનું ઠેકાણું નહીં હું સડલા મારું આ શું બની ગયું બાપ તેની મધરાતનો સમય બન્યો અને મારી શક્તિ અને મારી વિહોતને દાદા હાંગો મારા આમજો માધા ઉપર સપને આવી કે ખમા મારા માધુ બોલ માં કે કદાચ અમદાવાદના પાદરની માઇલ પર તો કદાચ પારકી દેવી બિહાડી પણ કદાચ આ કોડાની માઇલ પર આમજો લખમણ દુધાની મેરડી બેઠી ને ઈને કદાચ એકવાર આમજો મઢડો બનાય અને જો તણી તાલે માંડવો કરીને જમાય અને જો તારા ફૂલને નો ફૂલાવ ને તો
વસ્તી અને મેરડીએ થઈ અને કોવડાની માલિપા મકાન બનાવ્યું બાપ. અને એમાં જે ઓસરની અંદર જે જૂનો દાદા લક્ષ્મણનો મઠ હતો ને એ દેવીના કહેવા પ્રમાણે મઠ પણ બનાવ્યો. અને પછી તળે તાલે મારી દેવીઓ રમવા આવીને કેવા ફૂલડે ફૂલાયા. જોજો બાપ, દેવી જ્યારે આપણને તારે એની માઝા મૂકી દે અને જ્યારે લેવા ઊભી થાય ને તારે એમ કહેવાય કે સાપરાનું પણ ઠેકાણું ના રહેવા દે બાપ. અને તેથી આ આશીષ ઝાલાને અને માધા બાપુને કેવી વસ્તુ આલી, કેલા રૂપિયા તો આલું, પણ સમાજની માલપા એવા સંબંધ બનાવવું અને એવી ઇજ્જત આપણું રાખવું કે કુની મેરડી કે આશીષ ઝાલાની મેરડી અને કે કુની મેરડી કે દાદા લક્ષ્મણની મેરડી ઈ મારી મેરડી રમતી હોય બાપ. અત્યારે આ ભાઈ 10 લાખની ગાડી ફરે છે. આ માનો પ્રતાપ આપણે જો કે પ્રોગ્રામ આવ્યો એટલે વખાણ નથી કરતા. બાજુમાં 10 વર્ષથી હું રહું છું. આ જે બની સત્ય ઘટના છે, મારી સામે બનેલી સત્ય ઘટના છે. આજે મેં વાર્તા કરી એ મારી સામે બનેલી સત્ય ઘટના છે. જો કે મને પ્રોગ્રામ આવ્યો એટલે વખાણ નથી કરતો, પણ હવ કોઈ જાણે છે તકલીફ પડી શું થયું, પણ એમની કઈક ભક્તિ હશે ને તો આ કામ થયું હશે. નકરા રૂપિયા નકરી મેરડી હાથમાં આવી જાય એટલે કામ ન થાય બાપ. કઈક ભક્તિ કરવી પડે અપુભાઈ. ભક્તિ વગર નકામું છે વસ્તુ. જ્યાં પણ પૂછો માતામાં મહાદેવમાં ગમે ત્યાં ઉભા રહો, પણ કદાચ તમારી નેકી ટેકી હશે ને ત્યાં તમારો ઉદય થવાનો. એક દિલની અંદર ખોટ ન રાખતા અને એક બીજું ક્યાંય હાથા ન બનતા. એક જંગલની અંદર ઝાડ હતું, લીમડાનું ઝાડ. એક ડાળ કપાઈ, બીજી ડાળ કપાઈ, ત્રીજી ડાળ કપાઈ, એમ કરતા આખું થડ કપાઈ ગયું. અને પછી છેલ્લે એને નીચેથી જ્યારે કાપવામાં આવ્યું ને ત્યારે એ લીમડાનું ઝાડ રોવા માંડ્યું. ત્યારે બાજુમાં વાંસનું ઝાડ એને બોલ્યું, એને વાચે આવી કે ભાઈ તારું એક ડાળ કપાણી તારે તું ના રોયું, તારી 2 ડાળ કપાઈ તારે તું ના રોયું, અને તારું જ્યારે થડ કપાયું તારે હવે તું કેમ રોવા બેઠો, કે શું વાત કરું. ત્યારે વાસે કીધું કે ભાઈ એમાં તારો કોઈ વાંક નથી, આ કોવાડીની ધાર એવી છે ને કે ભલાને કપાઈ જવું પડે. તારા લીમડાએ કીધું કે કોવાડીની ધારમાં શું તાકાત છે, હે કે કોવાડીની ધારમાં કોઈ તાકાત નથી, પણ એની અંદર અમારા હાથા જે ફીટ થયેલા છે ને લાકડા, એટલે અમારે કપાવવું પડે છે. જોજો સમજો, બહુ સમજવા જેવી વાત છે કે કોવાડાની અંદર જે અમારા હાથા અમારા ભયું જે ફીટ થયા ઈ તાકાત કરે તારે અમારે કપાવવું પડે. એટલે ક્યાંય ભયું કુટુંબમાં ગમે ત્યાં હગાવાલામાં કોઈના હાથા ન બનતા બાપ. બને ત્યાં સુધી લેટ ગોળી ભાવના રાખશો ને ક્યાંય પાછા નહીં પડો. અશોક મકવાણા લઈને માથે ખાવડું મારજો જો પાછા પડો તો કોઈ જગ્યાએ પાછા નહીં પડો બાપ. આ મારી વાત છે, આ મારી ટીકી છે. શું હવે નાની એવી સરસ મજાની વાત કરી પછી આપણે પ્રોગ્રામનું પૂર્ણાવતી કરીશું ને. હજી એક વાર્તા લઈ લઈએ બરાબર. 12:30 થયા છે. હા તો બાઉભાઈ શું કહે છે ભાઈ તો ધુણાવો કે ચારણ સાહિત્યની અંદર ચારણ સાહિત્યની અંદર જ્યારે દેવીને બોલાવવામાં આવે અને ઈ પણ
મારા કાગ બાપુ જે ચારણ સાહિત્ય લખી ગયા એની અમુક કડી મને યાદ રહી છે. એ દેવી કેવી રીતે આવે? એ હરુડાટ કરતી હરુડી માડી મે ઘરું મે માવડી. હરુડાટ કરતી હરુડી માડી મે ઘરું મે માવડી. સુસમાટ કરતી સગતી માડી પવન રૂપે મરહરી માડી પવન રૂપે મરહરી. ચારણ્ય સાહિત્યની 108 વાક્ય છે. મને આટલી જ યાદ રહી છે. હજી એની પ્રેક્ટિસ ચાલુ છે બાપુ. જેમ યાદ આવશે એમ ગઈશ આગળ.